નમસ્કાર. ધોરણ 9 અને સામાજિક વિજ્ઞાન વિષય જેમાં ઇતિહાસ છે એમનો છઠ્ઠો પાઠ છે કે 1945 પછીનું વિશ્વ એટલે કે 1945 એટલે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી વિશ્વના ઇતિહાસમાં કેવા કેવા બનાવ બન્યા હતા એમની માહિતી આ પાઠમાં આપેલી છે. તો આ પાઠની અંદર ખાસ કરી અને સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર, ઠંડુ યુદ્ધ, કારણ અને પરિણામો, લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, ત્યાર પછી શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રનું સર્જન અને તેના ઉપયોગો, એશિયા ખંડમાં સ્વતંત્ર દેશોનો ઉદય, આફ્રિકા ખંડમાં સ્વતંત્ર દેશોનો ઉદય, બિન જોડાણવાદી ચળવળ, સોવિયત રશિયાનું વિઘટન અને ભારતના અન્ય દેશો સાથેના સંબંધો એમની ચર્ચા આ પાઠમાં કરેલી છે. તો આજના દિવસે પાઠ 6 અને ભાગ 1 એમાં આપણે એક તો સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર, ઠંડુ યુદ્ધ જે 1945 થી 62 સુધી ચાલ્યું હતું એમના કારણ અને પરિણામો, લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ અને ત્યાર પછી શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રનું સર્જન અને તેનો ઉપયોગ એટલા ટોપિકની માહિતી છે તે મેળવશું. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતો ઇતિહાસમાંથી મળે છે કે પ્રાચીન સમયથી ભારત અને વિશ્વમાં ઘણા બધા યુદ્ધો લડાયા હોય એવી માહિતી આપણને ઇતિહાસમાંથી મળે છે. તેમ છતાં યુદ્ધોમાં હંમેશા યાદ રહે એવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધો મોટે ભાગે આધુનિક યુદ્ધના બે મહાયુદ્ધ, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. કે યુદ્ધો છે કે જેમણે વિશ્વ ઉપર પ્રભાવ પાડ્યા હોય એવા આધુનિક સમયના બે મહાન યુદ્ધો, પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ જેનો સમાવેશ કરી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમ શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે તે નિષ્ફળ નીવડ્યો અને 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે થઈ અને રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ કેટલીક મર્યાદાને કારણે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું અને 1939માં બીજું વિશ્વયુદ્ધ વિશ્વની અંદર ફાટી નીકળ્યું. વિશ્વયુદ્ધની બીજા વિશ્વયુદ્ધની સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવ જાતિને શાંતિ અને સ્વાતંત્રતાનું રક્ષણ કરવા માટે પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. કે બીજા વિશ્વયુદ્ધ સમયે લોકોની મનોદશા કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી લોકોની મનોદશા છે એ પડી ભાંગી હતી અને ભયંકરતા, વિશ્વમાં મોટે પાયે નુકસાન થયું હતું. એટલા માટે વિશ્વમાં શાંતિ અને સ્વતંત્રતા જળવાઈ રહે એટલા માટે પુનઃ એટલે કે ફરીથી એકવાર વિચાર કરવાની જરૂર હતી. એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર, જેને અંગ્રેજીમાં યુનાઇટેડ નેશન એટલે કે UN તરીકે ઓળખાય છે, જેમની સ્થાપના 24 ઓક્ટોબર 1945ને દિવસે કરવામાં આવી. કે વિશ્વમાં શાંતિ સ્થાપવાના હેતુથી ખાસ કરી અને સંયુક્ત રાષ્ટ્ર જેમની સ્થાપના 1945માં 24મી ઓક્ટોબરના દિવસે કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછી શકાય ટૂંકનોંધ સ્વરૂપે. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. આરંભ એટલે કે શરૂઆત અને આમુખ એટલે કે કાંઈ પણ લખાણ છે તો એ લખાણમાં શેની વિશે માહિતી આપેલી છે એનો ટૂંકમાં સાર હોય એને આમુખ કહેવાય. તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખ
આકૃતિ થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. પરીક્ષામાં પૂછી શકાય કે સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ જણાવો. જેમાં પહેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરી અને શાંતિને અવરોધરૂપ હોય એવી બાબતોને અટકાવવી. કે વિશ્વમાં શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. શાંતિને આડે આવતા જે કંઈ બાબત છે એમને અટકાવવી, દૂર કરવી અને આક્રમણના કે શાંતિ ભંગના કૃત્યોને દબાવી દેવા માટે અસરકારક સામૂહિક પગલાં ભરવા. એટલે કે ખાસ કરી અને શાંતિને આડે આવતા પરિબળો છે એમને અટકાવવા અને આક્રમણ કે શાંતિ ભંગ થાય એવા કૃત્ય કે પ્રવૃત્તિને સામૂહિક પગલાં ભરી દબાવી દેવા. દરેકે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. કે જે દેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઝઘડા થતા હોય તેમણે શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો. બીજું, આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવાના તમામ યોગ્ય પગલાં ભરવા. કે આત્મનિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે કે ખાસ કરી અને આત્મનિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મિત્રતાભર્યા સંબંધો વિકસાવવા અને વિશ્વમાં શાંતિ જાળવવાના પ્રયત્ન કરવા. ત્રીજું, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવી આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. અને જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વગર તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ અને માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. કે જાતિ, ભાષા, લિંગ કે ધર્મને આધારે કોઈની સાથે ભેદભાવ ન કરવો અને બધા જ લોકોની મૂળભૂત સ્વતંત્રતા અને માનવ અધિકાર પ્રત્યે આદર ઉત્પન્ન કરવો. ચોથું, આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રના કાર્ય વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કામ કરવું. કે સમાન ધ્યેયો છે એને સિદ્ધ કરવા માટે અલગ અલગ રાષ્ટ્રના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કામ કરવું. કે સમાન ધ્યેયો સિદ્ધ થાય અને અલગ અલગ દેશો વચ્ચે સંવાદિતા એટલે કે મિત્રતા સ્થપાય. આ સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય હેતુ છે. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે એમ કહી શકાય. કે આ ખતપત્રમાંથી ફલિત થાય એટલે કે સાબિત થવું. કે આ ખતપત્રમાંથી સાબિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ કે યુદ્ધને કાયમ માટે અલવિદા કહી દેવું, કાયમ માટે યુદ્ધ બંધ કરી દેવું. તિલાંજલિ એટલે કાયમ માટે દૂર કરવું. અને ચીર શાંતિ, ચીર એટલે કે કાયમ માટે શાંતિની ઝંખના કરવી એ જ સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ધ્યેય છે. ત્યાર પછી છે ઠંડુ યુદ્ધ, જે 1945 થી 1962 સુધી ચાલ્યું હતું. એમના કારણ અને પરિણામો તો આ ટોપિક જોઈએ એ પહેલા ટૂંકમાં કહી દઉં કે ઠંડુ યુદ્ધ એટલે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયત સંઘ એટલે કે રશિયા આ બંને વચ્ચે વિચારોનું જે મતભેદ સર્જાયું હતું અને વિશ્વના નાના દેશો અમુક અમેરિકાની સાથે અને અમુક રશિયાની સાથે જોડાયા હતા. એમની વચ્ચે વિચારોમાં મતભેદ થતું હતું, જેમને કારણે એક સમયે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એવો બધાને ભય લાગતો હતો. પરંતુ ધીમે ધીમે આ ઠંડુ યુદ્ધ પૂર્ણ થઈ ગયું. તો એના કારણ અને પરિણામ શું આવ્યા એમની માહિતી જોઈએ. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. કે બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ મહાસત્તા ગણાતા હતા.
એના બદલે અમેરિકા અને રશિયા મહાસત્તા ગણાવા લાગ્યા. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. પણ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડી ગયા. કે બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એક સાથે રહી અને લડ્યા હતા. પણ યુદ્ધ પૂરું થયું પછી રશિયાની શાસન કરવાની વિચારધારા અલગ હતી. એટલા માટે અમેરિકા અને ઇંગ્લેન્ડ તેમનાથી અલગ થઈ ગયું. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી અને બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયત્ન કર્યા. એટલે કે યુદ્ધ પૂરું થયું ત્યાર પછી બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને પહોંચી ગઈ અને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ એટલે વિશ્વમાં પોતાનું મહત્વ વધારવા માટે થઈ અને સક્રિય પ્રયત્ન કરવા લાગી. આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથ અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. કે આ સમયગાળામાં વિશ્વ બે સત્તા જૂથ અને લશ્કરી જૂથમાં વહેંચાઈ ગયું. સત્તાના બે ધ્રુવ અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. કે આ સમયે સત્તાના બે ધ્રુવ એટલે કે સત્તા છે એ બે દેશના હાથમાં ચાલી ગઈ અને ખાસ કરી અને વિશ્વના દેશો અલગ અલગ સત્તા જૂથોમાં વહેંચાઈ ગયા. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી બે ધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. કે બીજા વિશ્વયુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ છે એમની વચ્ચેના સંબંધો સુમેળભર્યા એટલે મિત્રતા ભર્યા ન રહ્યા. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. કે બંને જૂથ છે એમની વચ્ચે અસંતોષભર્યું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. કે સત્તા માટે સતત ખેંચતાણ થવા લાગી અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું. આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્ર વચ્ચે સત્તા સંબંધોમાં પરિવર્તન થયા. કે બંને દેશો સત્તા મેળવવા માટે ખેંચતાણ કરવા લાગ્યા. અત્યંત મુશ્કેલભરી પરિસ્થિતિ પેદા થઈ જે સમયગાળાને ઠંડા યુદ્ધનો તબક્કો કહે છે. બીજા વિશ્વયુદ્ધ પછી મુખ્ય શક્તિશાળી રાષ્ટ્ર વચ્ચેના સત્તાના સંબંધમાં પરિવર્તન થયા. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશ તરીકે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથ લશ્કરી જૂથમાં વહેંચાઈ ગયા. કે નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશ તરીકે લડેલા અમેરિકા અને રશિયા અલગ અલગ વિરોધી સત્તા જૂથમાં વહેંચાઈ ગયા. બંને શક્તિશાળી રાષ્ટ્ર બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. કે અમેરિકા અને રશિયા બંને શક્તિશાળી રાષ્ટ્ર હતા. તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને કારણે તેઓ મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. કે બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બંને યુદ્ધમાં જીત્યા તો ખરા પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજી એટલે કે યુદ્ધમાં થયેલું મોટા પાયાના નુકસાનને કારણે આ બંને દેશો મહાસત્તા તરીકેનો દરજ્જો એટલે કે પોતાનું સ્થાન ગુમાવી દીધું. યુદ્ધની પાછળના યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી જ રીતે નષ્ટ થઈ ગયા. કે યુદ્ધમાં હારેલી જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી રીતે તેનો નાશ થયો. મોટે ભાગે તેમને નુકસાન થયું.
યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશ જેમ કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્ય પર કબજો મેળવ્યો. કે યુદ્ધ જ્યારે પૂરું થવાનું હતું એના પાછળના તબક્કામાં સોવિયત યુનિયન એટલે કે રશિયા છે એણે પોતાના પાડોશી દેશ એટલે કે જર્મનીનો પૂર્વ ભાગ, આ ઉપરાંત પૂર્વ યુરોપના દેશ જેમ કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક જેવા દેશ ઉપર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપવામાં આવી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. સામ્યવાદી એટલે કે મોટે ભાગે સમાજવાદી પદ્ધતિ કે જેમાં કોઈ એક વ્યક્તિ છે એ શાસન કરતી હોય અને લોકશાહી કરતા વિરોધી હોય કે કોઈ એક વ્યક્તિનું શાસન ચાલતું હોય એને સામ્યવાદી પદ્ધતિ કહેવાય. તો આ દેશોમાં સામ્યવાદી પક્ષો છે એની સત્તા સોંપી કે જેમના કારણે રશિયાનું વર્ચસ્વ આ દેશો ઉપર વધી ગયું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કરી અને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વ સત્તાને પડકારી. કે રશિયા છે એમણે 1949ની સાલમાં અણુ અખતરો કર્યો એટલે કે અણુ બોમ્બ બનાવી અને એનું સફળ પરીક્ષણ કર્યું અને એકમાત્ર અણુ બોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. અત્યાર સુધી અમેરિકા જ અણુ બોમ્બ બનાવી શકતી હતી પણ રશિયાએ પણ સફળ રીતે અણુ બોમ્બ બનાવ્યા. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. કે પશ્ચિમ યુરોપના દેશો છે એને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા અને ધીમે ધીમે લોકશાહી સ્થાપવામાં આવી. તો ઠંડુ યુદ્ધ છે કે જેમાં અમેરિકા અને રશિયાના વિચારો નતા મળતા એટલે અલગ અલગ જૂથોમાં વહેંચાયેલું વિશ્વ છે કે અમુક રશિયા સાથે અને અમુક અમેરિકા સાથે દેશો જોડાયા જેને ઠંડા યુદ્ધનો સમયગાળો કહે છે. ત્યાર પછી છે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. આ ટોપિકમાંથી 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક અથવા બીજા સત્તા જૂથો સાથે જોડાતા 2 દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. કે બીજું વિશ્વયુદ્ધ છે એ પૂરું થયું ત્યાર પછી યુરોપ અને વિશ્વના દેશો એક અથવા બીજા સત્તા જૂથોમાં જોડાતા 2 દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. કે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક અથવા બીજી સત્તા જૂથો સાથે જોડાતા 2 દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા શરૂ થઈ. કે અમુક દેશ છે એ રશિયા સાથે અને અમુક અમેરિકા સાથે જોડાયા એટલે 2 દ્વિધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે નાટો નામનું એક સંગઠન છે એમની સ્થાપના કરવામાં આવી. જો પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકાય કે સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા માટે કયા સંગઠનની રચના કરવામાં આવી હતી તો સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા માટે અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગર છે એમને કિનારે નાટો નામની સંસ્થા જેમનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એપ્રિલ 1949માં આ નાટો નામના સંગઠનની સ્થાપના કરવામાં આવી. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરવામાં આવી. કે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશો છે એમનું રક્ષણ કરવા માટે બીજા લશ્કરી જૂથની રચના કરવામાં આવી. કે જે સંગઠન સિયાટોના નામથી ઓળખાયું સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન
એટલે સિયાટોના નામથી આ સંગઠન ઓળખાયું કે જે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે એમની રચના 1945માં થઈ હતી. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામના સૈનિક સંગઠનની સ્થાપના કરી કે સિયાટો સંગઠન સામે રશિયા છે એણે રક્ષણ કરવા માટે થઈ અને વોર્સો કરાર નામના સંગઠનની સ્થાપના કરી. તો રશિયા છે એમણે જે સંગઠન સ્થાપ્યું જે વોર્સો કરારના નામથી ઓળખાયું, આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્ય દેશો હતા. કે આ સંગઠન છે જેમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા વોર્સો કરારના સભ્ય હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામનું કમિશન સ્થપાયું. સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જે બગદાદ કરારના નામથી પણ ઓળખાયું. કે મધ્ય પૂર્વના દેશો છે કે જેમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામનું જૂથ સ્થાપવામાં આવ્યું, પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થઈ ગયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. કે ઈરાક દેશમાં ક્રાંતિ થઈ અને જે સેન્ટો સંગઠનથી અલગ થઈ ગયું અને પાછળથી સેન્ટો સંગઠન છે એમની નેતાગીરી અમેરિકાએ કરી. ત્યાર પછી છે શસ્ત્રીકરણ એટલે હથિયાર બનાવવા, નિઃશસ્ત્રીકરણ એટલે હથિયાર ન બનાવવા અને પરમાણુ શસ્ત્રનું સર્જન અને તેનો ઉપયોગ કરવો. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા થતાં શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ વધી ગઈ. કે ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ, શસ્ત્ર સ્પર્ધા થઈ અને શસ્ત્રના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી 1945માં. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી અને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી 1945માં. એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન રશિયાએ અણુ અખતરો કરી અને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. કે અમેરિકા પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયને પણ અણુ અખતરો કર્યો અને પોતાની સર્વોપરિતા સાબિત કરી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતી ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62માં જાહેર કરી. કે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલો અને સામ્યવાદી શાસન ધરાવતો ક્યુબા નામનો દેશ છે એમની નાકાબંધી. જો નાકાબંધી એટલે શું? કે કોઈ પણ બહારની વ્યક્તિ એ દેશમાં જઈ ન શકે અને દેશમાં રહેતી વ્યક્તિ અન્ય બહાર ન જઈ શકે, એને નાકાબંધી કહેવાય. કે કોઈ બહારની વ્યક્તિ આવી ન શકે અને અંદરની વ્યક્તિ બહાર ન જઈ શકે. તો અમેરિકાએ ક્યુબા છે ત્યાં 1961-62માં નાકાબંધી જાહેર કરી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલી આપ્યા. કે અમેરિકા આક્રમણ કરશે એવા ડરથી ક્યુબા દેશનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયન એટલે કે રશિયા છે એને પરમાણુ શસ્ત્રથી સજ્જ એવી મિસાઇલવાળા વહાણ કે પરમાણુ શસ્ત્ર છે એવી મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલી આપ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી. કે બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્ર વાપરશે એવી ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન ઉપર વાત થઈ. કે અંતે અમેરિકા અને રશિયાના વડા છે તેમની વચ્ચે હોટલાઇન એટલે ટેલિફોન દ્વારા કે ટેલિફોનિક વાતચીત થઈ
જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી અને વહાણને પાછા બોલાવી લીધા અને યુદ્ધની ઘટના ટળી ગઈ. કે બંને દેશના વડાઓ છે એમની વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ, જેમને કારણે રશિયા છે એણે પોતાના વહાણ પાછા બોલાવી લેશે એમ કહી અને પોતાના વહાણ પાછા બોલાવી લીધા, જેથી યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. કે ક્યુબાની કટોકટી પછી બંને દેશ વચ્ચેના ઝઘડા ધીમે ધીમે ઓછા થઈ ગયા, એટલે ઇતિહાસમાં તેમને ક્યુબાની કટોકટી કહે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ-લે શરૂ થઈ ગઈ. કે ધીમે ધીમે બંને મહાસત્તાઓ વચ્ચે સંદેશાની આપ-લે થવા લાગી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. કે બંને મહાસત્તા છે એમની વચ્ચે ગેરસમજણ થવાનો માર્ગ છે એ મોકળો બની ગયો. અને મોકળો બનવો એટલે કે હળવો બનવો. કે બંને વચ્ચે જે ગેરસમજણ હતી એ ધીમે ધીમે હળવી થઈ ગઈ. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. કે બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્ર નહીં વાપરે એવું જાહેર કરી માનવ કલ્યાણનું કામ કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્યુબાની કટોકટી છે એને ઠંડા યુદ્ધના અંતનો આરંભ. કે ક્યુબાની કટોકટી દ્વારા ઠંડુ યુદ્ધ છે એના અંતનો આરંભ થયો. એટલે કે ઠંડુ યુદ્ધ છે એ પૂરું થવાની શરૂઆત થઈ. અંતનો આરંભ એટલે કે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ છે એ ધીમે ધીમે પૂરી થવાની શરૂઆત ક્યુબાની કટોકટીને કારણે થઈ. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માટે સહમત થયા. કે અમેરિકા, રશિયા અને ઇંગ્લેન્ડ પરમાણુ શસ્ત્ર ન બનાવવા, એમનું પરીક્ષણ ન કરવું અને ઉત્પાદન ન કરવું એની ઉપર પ્રતિબંધ મૂકવા માટે તૈયાર થઈ ગયા. અને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આંશિક એટલે કે થોડાક સમય પૂરતું. તો અમેરિકા, રશિયા અને ઇંગ્લેન્ડ થોડા સમય પૂરતું પરમાણુ શસ્ત્રનું ઉત્પાદન, પરીક્ષણ નહીં કરે એવી સંધિ માટે તૈયાર થઈ ગયા, જેને ઇતિહાસમાં આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખાય છે. આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર ન કર્યા અને અણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. કે આ સંધિ ઉપર ફ્રાન્સે પોતાની સહી ન કરી, અણુ અખતરા, પરમાણુ અખતરા ચાલુ રાખ્યા. ચીને પણ આ સંધિ ઉપર હસ્તાક્ષર ન કર્યા. કે ચીન પણ આ સંધિનો સ્વીકાર ન કર્યો અને 1964માં ચીને અણુ અખતરો કર્યો. આ સંધિ એકબીજા દેશ ઉપર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, છતાં વિશ્વના 5 રાષ્ટ્ર શસ્ત્ર ધરાવતા રાષ્ટ્ર બની ચૂક્યા હતા. કે આ સંધિ એકબીજા દેશ ઉપર અણુ અખતરા કરવા માટે પ્રતિબંધ મૂકતી હતી, છતાં વિશ્વના 5 દેશો છે કે જે પરમાણુ શસ્ત્ર બનાવવાના મહત્વના રાષ્ટ્ર બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રની સલામતીના સમિતિના કાયમી સભ્ય હતા. કે ચીન સિવાયના ખાસ કરી અને અમેરિકા, સોવિયત યુનિયન, બ્રિટન અને ફ્રાન્સ આ ચારેય દેશો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિના સભ્ય હતા કે જે વીટો સત્તા ધરાવતા હતા. પરમાણુ શસ્ત્ર વિઘાતક, રાસાયણિક, જૈવિક શસ્ત્ર એમના દૂરના અંતર સુધી પહોંચાડી શકાય એવા પ્રક્ષેપાસ્ત્ર, મિસાઇલના ઉત્પાદનની આધુનિક ટેકનોલોજી આ 5 દેશો પાસે હતી. કે પરમાણુ શસ્ત્ર છે એ વિઘાતક અસર કરે છે, નુકસાનકારક અસર કરે છે. રાસાયણિક, જૈવિક શસ્ત્ર અને દૂરના અંતર સુધી પહોંચાડી શકાય કે જેને ગુજરાતીમાં પ્રક્ષેપાસ્ત્ર અને અંગ્રેજીમાં મિસાઇલ કહે છે. કે દૂરના ચોક્કસ સ્થળ સુધી પહોંચાડી શકાય એવી મિસાઇલના ઉત્પાદનમાં આ 5 દેશો આધુનિક ટેકનોલોજી જાણતા હતા. મનુષ્ય જાતિનો જ નહીં,
સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે એવા રાષ્ટ્રના ભય નીચે વિશ્વ દબાયેલું હતું કે ખાલી મનુષ્ય જાતિનો જ નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિ છે એનો અનેકવાર નાશ થાય એવા ભય નીચે આખું વિશ્વ દબાયેલું હતું. બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા એમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્ર ઉપર મર્યાદા મૂકતી અને ઘટાડો કરતી સંધિ પર હસ્તાક્ષર કર્યા. કે બે મહાસત્તાઓ છે જેમણે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા કે ધીમે ધીમે બંને દેશો વચ્ચે અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટી સંબંધો સુધર્યા અને બંને મહાસત્તાઓ છે એણે પરમાણુ શસ્ત્ર ઉપર મર્યાદા મૂકતી અને ઘટાડો કરતી સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓ આવકારી પણ તે હંમેશા તેમણે નિશસ્ત્રીકરણની હિમાયત કરી કે ભારતે પણ આ સંધિ સ્વીકારી કે જેમાં પરમાણુ શસ્ત્રો છે એનું ઉત્પાદન ન કરવું અને ભારતે નિશસ્ત્રીકરણની હિમાયત કરી. હિમાયત કરવી એટલે પક્ષ લેવો કે ભારતે હથિયારનું ઉત્પાદન ખાસ કરીને પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન ન થાય એ માટે વિશેષ ભાર મૂક્યો અને નિશસ્ત્રીકરણ એટલે હથિયારોનું ઉત્પાદન ન થાય એમની ઉપર તેમણે મહત્વનો ભાર મૂક્યો. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. કે જ્યાં સુધી પરમાણુ શસ્ત્ર બનાવવાનું સંપૂર્ણ રીતે બંધ નહીં થઈ જાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. તો આમ શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રનું સર્જન અને એમનો ઉપયોગ જેમની માહિતી છે તે મેળવી. તો આજના દિવસે આટલા ટોપિકની માહિતી મેળવી. હવે નવા વિડીયો લેક્ચરમાં આગળના ટોપિક છે એમની વિશે માહિતી છે તે મેળવશું.